હવે આપણે વાત કરીએ દિન વિશેષની. દધી શંખ તુષારાભમ ક્ષીરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમ સંભોર મુકુટભૂષણમ. ભગવાન શ્રી શિવના મસ્તક ઉપર જે દેદીપ્યમાન છે, શોભાયમાન છે, એવા ચંદ્રદેવની વાત કરવી છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂર્જો અજાયત. કાલપુરુષની કુંડળીને જોઈએ તો ચંદ્રમાં એ મન છે અને વ્યક્તિ મનુષ્ય એટલા માટે કહેવાય છે કે મનથી જીવે છે માટે. અને મનઃ એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના મોક્ષનું અને બંધનનું કારણ છે. તો મનથી માની તમે મૂકી દો મમતા, જન્મ્યા સો મરી જવાના, બધે મન જ તમને આવે. અને એક સાધે સબ સધાય, મતલબ મનને સાધી લો તો બધી વસ્તુઓ સધાય છે. જેમાં પ્રીતિ હોય અને એ વસ્તુ કદાચ આપણને પ્રાપ્ત થાય તો એનો આનંદની જે વૃદ્ધિ થાય છે અને એ આનંદની વૃદ્ધિ આપણને માનસિક શાંતિ આપે છે. તો આ મન સાથે જોડાયેલી માનસિક શાંતિ છે. ઘણી વખત રત્નોની અંદર પણ આપણે ઘણા છોકરાઓને જ્યારે ભણતા ના હોય ત્યારે મા બાપ મોટા ભાગે કહે છે કે ભાઈ છોકરો ભણવામાં થોડોક આમ ઢીલો પડે છે તો એને ચંદ્રનું રત્ન પહેરાવો, આવી ઘણી વખત વાત થાય છે. અથવા તો ક્રોધ વધારે આવે છે તો એને ચંદ્રનું રત્ન પહેરાવો, આવી વાત પણ આપણે સાંભળીએ છીએ. તો મિત્રો ઘણી બધી બાબતો એવી છે કે ચંદ્રનું રત્ન ધારણ કરવાથી આપણને કઈ રીતે સફળતા મળે. હું તમને બહુ સરળતાથી એક વાત કરું. આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ કરીએ ને ત્યારે એમાં ગ્રહ શાંતિ આપણે કરતા હોઈએ છીએ અને ગ્રહ શાંતિની અંદર અલગ અલગ પ્રકારના 9 ગ્રહોની 9 ઔષધિઓનો આપણે હોમ કરતા હોઈએ. ખાખડો, ખીજડો, આકડો, અઘેડો, ઉંબરો, ધરો, ડાભડો, આ બધા અલગ અલગ પ્રકારના ઔષધો હોય. આપણને ખબર છે કે જે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ ન થતી હોય એ પીપળાના વૃક્ષની નીચે બેસીને અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરે તો એને સારી સફળતા મળે. અથવા તો જેને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવું છે, જેને માન, વૈભવ ને ઇજ્જત મેળવવી છે, એ વ્યક્તિ ગુરુનું રત્ન ધારણ કરે તો એને સારી સફળતા મળે. આપણને ખબર છે શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ છે. કુંડળીમાં જ્યારે ચંદ્ર શુક્ર નબળા પડતા હોય ત્યારે શુક્રનું રત્ન પણ સફેદ વસ્તુમાં પહેરાય છે, ચંદ્રનું રત્ન પણ સફેદ વસ્તુ, સફેદ ધાતુ એટલે ચાંદીમાં પહેરાય છે. તો ચંદ્ર ને શુક્ર સાથેનો સંબંધ જે છે એ અહીંયા આપણે જોવો રહ્યો. બીજી વસ્તુ તમને કહું, સામાન્ય રીતે આપણે વિચારતા હોય કે ભાઈ ઘણી વખત બધાને આ બજારમાંથી વીંટી લાવ્યા અને પહેરી લીધી. કદાચ આમ ગોગલ્સ કે એવા કોઈ ચશ્મા હોય ને તમે પહેરી લો તો ચાલે, પણ નંબરવાળા ચશ્મા જો પહેરો તો તમારી આંખ બગડે અને દેખાય ઓછું અને ઉપરથી આંખો તમારી તંદુરસ્ત હોય એની જગ્યાએ નાદુરસ્ત બને. એનો મતલબ એવો થાય કે આંખ તમારી બગડે. તો એનું મૂળ કારણ શું છે કે તમે જે પહેરેલા ચશ્મા ખોટા છે. બરાબર છે. તમે પહેરેલો જે તમારી પાસે જે નંબર હોવો જોઈએ, કારણ કે 1.5 નંબર હોય, 2.5 નંબર હોય અને તમે 3.5 નંબરના ચશ્મા જે રીતે પહેરાવો તો એ રીતે સફળતા ના મળે. સ્વાભાવિક છે. દેખાય નહીં અને ધૂંધળું દેખાય. પછી એમાં ચશ્માનો વાંક નથી, એમાં આપણો પોતાનો વાંક છે કે આપણે તો 2.5 નંબરના ચશ્મા છે તો કોઈને બતાવવું પડે ને એના માટે કે સીધા દુકાનમાં જઈને પહેરી લેવાના. તો મિત્રો આ જ વસ્તુ આપણને કદાચ જ્યોતિષશાસ્ત્રના આધારે જાણવા મળે છે કે કયા રત્નો ક્યારે અને કેવી રીતના ધારણ કરવા જોઈએ. ઘણા બધા બજારમાંથી સીધું લાવી રત્ન અને પહેરી લેતા હોય છે. તો જો બજારમાંથી રત્ન લાવી સીધું પહેરી લેવાતું હોય તો આપણા ઋષિમુનિઓ મૂર્ખા હતા કે આપણને કીધું કે સૂર્યના 7000 મંત્ર જાપ કરો, ચંદ્રના 11000 મંત્ર જાપ કરો, મંગળના 10000 મંત્ર જાપ કરો, બુધના 4000 મંત્ર જાપ કરો, ગુરુના 19000 મંત્ર જાપ કરો, 17000 તમે શુક્રના જાપ કરો, 23000 તમે શનિના જાપ કરો, આ 16000 તમે રાહુ કેતુના જાપ કરો. તો આટલા જ મંત્ર જપની સંખ્યા આપણને શા માટે આપવામાં આવી છે? એ રત્નને સિદ્ધ કરવા માટે. તો એનો મતલબ એવો થાય કોઈ પણ મૂર્તિ વેપારીના દુકાનની અંદર પડેલી હોય એ મૂર્તિને કોઈ દર્શન કરવા માટે ગયું? વેપારીને ત્યાં ઢગલો મૂર્તિઓ પડી હોય, સારામાં સારી મૂર્તિઓ હોય. આપણા મંદિરમાં તો કદાચ થોડી એનાથી ઓછી થોડી સારી મૂર્તિ છે, પણ વેપારી તો તમે જાઓ એકથી એક મૂર્તિ ચડિયાતી હોય છતાં ત્યાં કોઈ દળ લાઈન લાગી. અને સંકટ ચતુર્થી આવે તો ભગવાન ગણપતિના મંદિરમાં લાઈન લાગે છે કે નથી લાગતી? હવે આ શ્રાવણ મહિનો આવશે, શ્રાવણ આવ્યો, શોભિતો ને સેવક સાવધ થાય, બિલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવ સાગર તરીએ. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવના લિંગ ઉપર પૂજા કરીએ કે નહીં? અને આવા અઢળક શિવલિંગ એમ કહેવાય છે કે પેલા દુકાનમાં પડ્યા હોય, કોઈ લાઈન લગાવી ત્યાં એ પૂજા કોઈએ કરી, ત્યાં મંત્ર બોલ્યા કઈ, બિલીપત્ર ચડાયા, પુષ્પની વૃષ્ટિ કરી, પાણી ચડાવ્યું, દૂધ ચડાવ્યું? ના, મંદિરમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા પછી જ એ મૂર્તિ પૂજનને લાયક બની. તો એનો મતલબ એવો થાય પ્રતિષ્ઠા સર્વ દેવાનામ મિત્રાવરુણ નિર્મિત પ્રતિષ્ઠાંતે કરો મિત્ર. તો તમે આ પ્રતિષ્ઠા જ્યારે કરો છો ત્યારે એક રત્નને પણ પરમાત્માનું સ્વરૂપ સમજીને પ્રતિષ્ઠા કેમ ન કરી કરે? હું તમને બહુ સરસ વાત કરું કે ચંદ્રમાં મનનો કારક છે અને આજકાલ સૌથી વધારે કોઈ જે કહેવાય કે તકલીફ હોય તો ચંદ્રની છે. પણ ચંદ્ર કંઈ બધા પહેરી શકે? ચંદ્ર બધાને પહેરાય? ના પહેરાય.
એનું કારણ તમને કહું. કોસ્મિક એનર્જી કેટલી પ્રાપ્ત થાય છે તમને આ નભોમંડળની અંદરથી, બરાબર છે. કોસ્મિક એનર્જી જે તમને મળે છે એ તમે જ્યારે જન્મ થયા અને એવા સમયે તમારું નામ કઈ રાશિ ઉપરથી પડ્યું, તો કે ચંદ્રની રાશિ ઉપરથી પડ્યું. તો ચંદ્ર સાથે મનુષ્યનો સીધો સંબંધ છે. તો ચંદ્રના જો મનુષ્યના સીધા સંબંધની જો વાત કરવાની હોય તો ચંદ્રને કેટલું માનવું પડે. કદાચ આજ અમાવાસ્યાના દિવસે ચંદ્રમામાં આપણને દરિયામાં આપણને ઓટ જોવા મળે, કારણ કે ચંદ્રમા દૂર છે, ચંદ્ર અને સૂર્ય એક થઈ જાય છે, અમાવાસ્યા થઈ જાય છે. અને આ જ ચંદ્રમાં જ્યારે 170 અંશે 180 અંશે જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે આપણને પૂર્ણિમાનો અનુભવ થાય છે, મન પ્રફુલ્લિત બને છે. અને કોઈ પણ પ્રકારના ઉત્સવો તમને પૂર્ણિમાના જોવા મળશે. શરદ પૂનમની વાત આવી શકે, ઘણા બધી પૂર્ણિમાની એવી વાતો આવે છે કે જેમાં આપણું મન પ્રફુલ્લિત હોવાના કારણે પ્રસન્ન બનેલું મન એ પ્રકૃતિની સાથે જોડાય છે. શરીરની અંદર 70% પાણી છે મિત્રો, એવું જ્યોતિષ નહીં, એવું વિજ્ઞાન કહે છે. જ્યોતિષ તો વર્ષોથી કહે છે આ વસ્તુ, પણ વિજ્ઞાન પણ કહે છે. તો આ પાણીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. અને એટલા માટે કહેવાનું, જેનું મન વિહવળ હોય એને પાણી પીવડાવવું. આવો બેસો પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી, બરાબર. તો એને પાણી પીવડાવવું. કોઈ પણ છોકરું જ્યારે આમ જેને કે તોફાન કરતું હોય, જ્યારે વધારે ગુસ્સો કરતો હોય ત્યારે એને પાણી પાવ એટલે એનું ચંદ્ર એટલે મન પ્રસન્ન બન્યું, અને મન પ્રસન્ન બને એટલે ગુસ્સો શાંત થયો. બીજું તમને કહું, ડાબી જે નાડી આવે ને એ ડાબી નાડી પર ચંદ્રનું પ્રભુત્વ છે. આપણે 2 નાડી છે, સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, અને મધ્યની એક છે સુષુમ્ણા નાડી, બરાબર. તો ઈડા, પિંગલા અને સુષુમ્ણા, આ તો કદાચ જે લોકો આ જાણકાર હોય એના માટે બહુ મહત્વની આ એક ઔષધિ છે. અને એ જે ડાબુ જે નાડી છે એ ચંદ્રની નાડી છે, અને ચંદ્રની નાડી એ શીતળતા આપે છે મિત્રો. તો મને એવું લાગે છે કે જે શીતળતાને હૃદયમાં ધારણ કરવાની હોય તો એનું રત્ન ધારણ કરવું પડે. અને ચંદ્રનું રત્ન એટલે મોતી છે. તો મોતી બધાને લાભ ના કરાવે પાછું. ચંદ્રનું રત્ન મોતી તમે બધાને, હું એક જ વસ્તુ તમને કહું, તમે એવી જગ્યાએ ઘર લો જ્યાં 5 લાખ રૂપિયા ઓછા હોય, બરાબર, પણ આજુબાજુમાં તમે જુઓ તો તમારા બધા શત્રુઓ રહેતા હોય, તમારા બધા વેરી રહેતા હોય, તમારા બધા તમારી જે કહેવાય ને કે એને જોઈ ન શકતા હોય પ્રગતિને, અને એના કારણે બળતા હોય, તો એવા વ્યક્તિની બાજુમાં તમે રહેવાનું પસંદ કરશો? શું કામ કે 5 લાખ ભલે ઓછા હોય પણ આની બાજુમાં રહેવાય, કાયમ બળતરા રહ્યા કરે. એમ કોઈ પણ ગ્રહ જે હોય ને, મેં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું. કોઈ પણ ગ્રહને મિત્ર પણ હોય છે, કોઈ પણ ગ્રહને શત્રુ પણ હોય છે, અને કોઈ પણ ગ્રહને સમ પણ હોય છે. તો એને પંચધા મૈત્રી કહેવામાં આવે છે. પંચધા મૈત્રીમાં નૈસર્ગિક મૈત્રી, પંચધા મૈત્રી, આ ગ્રહોની મૈત્રી જેમ જ્યોતિષનો જાણકાર હોય એ વ્યક્તિ કરી શકે. બાકી દુકાનમાં બેઠેલો વ્યક્તિ તમને કોઈ પણ કે આ તમે એમ કરો, તમારે આ તકલીફ છે માટે આ પહેરી લો, અને માનો કે આપણે પહેરી લીધું, તો એનો મતલબ એવો થાય કે આપણે જ્યોતિષની ક્યાંક ને ક્યાંક ખોટી, આપણે જેને કહેવાય ને કે અંધશ્રદ્ધામાં આપણે પ્રેરાઈ રહ્યા છીએ. તો આવા સમયે રત્ન ચિકિત્સક તમને સારી રીતે સમજાવી શકશે કે તમારે આ રત્ન ધારણ કરાય કે ન કરાય. ઘણા વ્યક્તિઓને એમ થાય કે ભાઈ લગ્ન નથી થતા, ગોર બાપાએ કીધું મંગળ પહેરી લો. હવે મંગળ પહેરવાથી શું લગ્ન થઈ જાય? તો કોઈ કુંવારું કે વાંઢું રહે જ નહીં ને. બધાને લગ્ન થઈ જવા જોઈએ. બધા ઢગલો મંગળ લાવી નાખો, બધાને વહેંચો, પુણ્ય મળે, સામેલા લગ્ન થઈ જાય તો ના. હંમેશા મનને હંમેશા શુદ્ધ કરવું હોય, તો દ્રષ્ટિને શુદ્ધ કરવી હોય તો હંમેશા સૂર્ય અને ચંદ્રની આરાધના માટે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું આપણા શાસ્ત્રમાં લાગ્યું છે. તો ચંદ્રમાં છે એનું રત્ન છે મોતી. તો મોતી ક્યારે લાભ કરાવડાવે? બીજું તમને એક વસ્તુ કહું કે કોઈ પણ માનસિક શાંતિ જ્યારે જોઈતી હોય ત્યારે હંમેશા માણસ ચંદ્રના રત્નને ધારણ કરતો હોય છે. ઘણી વખત તમારે વાહન સુખની અંદર પણ તમે ચંદ્રને પહેરાય કે ન પહેરાય, આરોગ્યની વાત હોય, સુરક્ષિત જીવનની વાત હોય, ત્યારે પણ એમ કહે છે કે ચંદ્ર પહેરાય ન પહેરાય. તો આ ચંદ્ર રત્ન તમને ક્યારે લાભ કરાવડાવે, ક્યારે નુકસાન કરાવડાવે, તો હું તમને આ વાત આજે કહું. તમે જોજો, જ્યારે માણસ જન્મ પામે ને ત્યારે અહીંયા કુંડળી જો આપણને દેખાય છે, કુંડળીની અંદર 12 ભાવ છે. 12 ભાવની અંદર મધ્યનો જે ઉપરનો જે ભાગ છે, જે આપણે એને જન્મ લગ્ન કહીએ છીએ. અને જન્મ લગ્નને ગુજરાતીમાં સાદી ભાષામાં આપણે કહીએ કે જ્યારે આપણો જન્મ અહીંયા પૃથ્વી ઉપર થાય, પહેલો શ્વાસ લઈએ ત્યારે પૂર્વ દિશામાં જે રાશિ ઉદિત પામે એ રાશિના આધારે એ જન્મ લગ્ન નિર્માણ થતું હોય છે, અને એના આધારે આખી કુંડળી બનતી હોય છે, અને એના આધારે આપણું આખું ભૂતકાળ જે કહેવાય ગયા જન્મનું સરવૈયું આ જન્મમાં આપણને પ્રાપ્ત થાય. 22-24 વર્ષે કોઈ પણ વ્યક્તિ આપણને એમ પૂછે કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે, પિતૃદોષ થયો. હવે તમે 25 વર્ષે, 26 વર્ષે, 27 વર્ષે તમે પિતૃદોષનું નિવારણ કરાવી નાખ્યું. ક્યારેક ઉજ્જૈન ગયા, ક્યારેક ચાણોદ ગયા, ક્યારેક સિદ્ધપુર ગયા, ક્યારેક પ્રભાસ ગયા, ક્યારેક તમે વધારે વળી સારી ભગવાને આપી છે સંપત્તિ તો ગયાજી ગયા, પિતૃઓનું શ્રાદ્ધ કરાયું. પણ હવે આની આ કુંડળી લઈ અને તો પછી 6 મહિના, 12 મહિના કે 5 વર્ષ પછી પાછા કોઈ જ્યોતિષી પાસે જાઓ તો પાછા તમને વાત તો આ જ કરશે ને કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે. ત્યારે આપણે શું કહીએ કે પિતૃદોષનું નિવારણ અમે કરાવી લીધું છે, બરાબર. એનો મતલબ કે આ પિતૃદોષ કુંડળીમાં હતો. 25મા વર્ષે જ્યારે અમે જોવડાયું ત્યારે 27 વર્ષે અમે દોષનું નિવારણ કરાવી નાખ્યું.
દોષનું નિવારણ થઈ ગયું. ચલો ફરગેટ. હવે રત્નની વાત જ્યારે કરવામાં આવે ત્યારે રત્નની અંદર ઘણા એક વ્યક્તિ કહે કે એક રત્ન જે પહેરી વર્ષો સુધી એકનો એક રત્ન પહેરી રાખતા હોય છે, બરાબર છે. અને ઘણી વખત ચંદ્ર જોઈએ અમે, ચંદ્ર એટલે મોતી જોઈએ અમે, હાવ આમ જેને કહેવાય ને કે આમ ગહાઈ ગયો ચારે બાજુથી, પણ એને શ્રદ્ધા છે કે આ મોતી મેં પહેર્યું પછી મને શાંતિ થઈ હતી. તો એવા સમય પછી કાઢતો પણ એ શાંતિ થઈ હતી, મતલબ કે બીજું સારું જો રત્ન આવું ને આવું ધારણ કરવામાં આવે. બીજું તમને એક વસ્તુ કહું, રત્નની વાત એક કહું ને તો કદાચ વૈજ્ઞાનિક પણ એની સાથે સંકળાયેલું છે કે તમારા શરીરની અંદર જે એનર્જી છે ને, ઉર્જા, એ ઉર્જા રત્ન સાથે જોડાય છે. અને રત્ન સાથે જો ઉર્જા જોડાય ને ત્યારે એની અંદર પણ એક એનર્જી, રત્નને પણ એક તત્વ મળે. અને એટલા માટે એમાં ઘણા શું કહે કે બાપાનું એક ગુરુનું નંગ પડ્યું છે વીંટી બનાવેલી, તો છોકરાને પહેરાવી દઈ. એવા સમયે આપણે એમ કહીએ કે ભાઈ બાપાએ પહેરાવેલી વીંટી છોકરાને પહેરે, બાપાની એનર્જી અલગ હોય, છોકરાની એનર્જી અલગ હોય, બે એનર્જી મેચ થાય નહીં, માટે ના પહેરાય. આવી એક નાની નાની વાતો આપણે જોતા હોય મિત્રો. પણ પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ પ્રમાણે જો તમે ધ્યાનમાં રાખવામાં આવે તો એવા સમયે મેષ લગ્ન હોય, કર્ક લગ્ન હોય, કન્યા લગ્ન હોય, વૃશ્ચિક લગ્ન હોય કે મીન લગ્ન હોય, આ 5 લગ્ન એવા છે કે જે વ્યક્તિ અહીંયા ચંદ્રનું રત્ન ધારણ કરી શકે છે. કારણ કે એની ક્યાંક ને ક્યાંક તમે નભોમંડળની અંદર જે આપણે નકશો બનાવ્યો હોય અને નકશાના કાગળમાં આપણે દોરીએ તો એને આપણે જન્મકુંડળી કહીએ કે આ ગ્રહો આ ગ્રહથી આટલા ગ્રહ છેટા છે, આ ગ્રહનો મિત્ર છે. તો આટલા જે લગ્ન જેને કહી શકાય, મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન, તો આટલા લગ્નવાળા વ્યક્તિઓ જ ખાલી ચંદ્ર ધારણ કરી શકે છે. હવે બાકીના જે લગ્નવાળા અથવા રાશિવાળા જુઓ તમે તો વૃષભ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ, આટલા વ્યક્તિઓ, આ જેનું જન્મ લગ્ન છે, જન્મ રાશિ છે, આવા વ્યક્તિઓએ ચંદ્રમાં પહેરતા પહેલાં, વીંટી પહેરતા પહેલાં, ચંદ્રની વીંટી પહેરતા ખાસ ધ્યાનમાં રાખવું પડે. ક્યારેક ક્યારેક અમુક ગોળીઓ આપણને લાભ કરાવે, ક્યારેક અમુક ગોળીઓ મેડિસિનમાં નુકસાન કરાવતી હોય છે. નુકસાન કરાવે તો લાભ ના કરાવે તો કંઈ નહીં, પણ નુકસાન તો ના જ થવું જોઈએ. ત્યારે જન્મકુંડળીની અંદર એમ કહેવાય છે કે રત્ન ધારણ કરતી વખતે પણ આ જ બુદ્ધિને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિ વ્યવસ્થિત રીતે સારું રત્ન ધારણ કરે છે એની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચશ્મા પહેરવાથી જો ચોખ્ખું દેખાતું હોય તો રત્ન ધારણ કરવાથી શા માટે ચોખ્ખું ન દેખાય? જો તમે એક દીવો કરો અને પ્રકાશ જો તમને મળતો હોય તો એવા પ્રમાણે અગ્નિની અંદર રહેલી ઔષધિઓ અલગ અલગ પ્રકારની જે છે એ ઔષધિઓને તમે આહુતિ આપો તો કેમ ન થાય? ઘણી વખત એમ કહે છે કે પીપળાનું મૂળ તમે બાંધો તો એમ ગુરુનું બળ તમને પ્રાપ્ત થતું જોવા મળે. આવી ઘણી બધી વાતો છે આપણા શાસ્ત્રની અંદર. તો આ શાસ્ત્રને જો અનુસરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.